નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરા શહેરના મધ્યસ્થમાં આવેલી સેન્ટ્રલ જેલ ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી। ભાઈ બહેનનો પવિત્ર તહેવાર એટલે કે રક્ષાબંધન। આજરોજ રક્ષાબંધનના પવિત્ર દિવસ પર વડોદરા શહેરના મધ્યમાં આવેલ સેન્ટ્રલ જેલ ખાતે કેદીઓ માટે પણ રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે સવારે 9 વાગ્યાથી સેન્ટ્રલ જેલ ખાતે બહેનોનો ખૂબ જ મોટો ધસારો જોવા મળ્યો હતો અને સાથે જ ભાઈ બહેનના ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। ઘણા એવા પણ હતા કે જેમની આંખોમાંથી આંસુધારા પણ વહી હતી, તેમની બહેનોની પણ આંખો ભીની થઈ હતી। સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સવારે 10 વાગ્યા સુધીમાં 250થી વધુ કેદીઓને રાખડી બાંધવાનો કાર્યક્રમ પૂર્ણ થયો છે, જ્યારે તમામે તમામ કેદીઓ માટે મીઠાઈની તેમજ રાખડીની વ્યવસ્થા જેલ ખાતે કરવામાં આવી હતી। જેલમાં અંદાજિત 537 જેટલા કાચા પાકા કામના મહિલા અને પુરુષ છે, જે તમામ કેદીઓ માટે આજે રક્ષાબંધનના પાવન પર્વ પર ભાઈ બહેનનો મિલાપ કરાવ્યો હતો, જેમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો પણ કેમેરામાં કેદ થવા પામ્યા આવે છે અને જેલની તરફથી મીઠાઈઓના પણ પ્રબંધ કરવામાં આવ્યો છે તાકી કેદી ભાઈઓને કોઈ હેલ્થના કોઈ પ્રોબ્લેમ ના થાય। તો આ બરોડા ડેરી તરફથી ખરીદી કરવામાં આવ્યો છે અને એવી રીતના કાફી ભાવુક દ્રશ્યો જોવામાં મળે છે। બે કેટલા કેદીઓ છે કે જે આજે રક્ષાબંધનનો બેન પાસે લાભ લઈ શકશે રાખડીનો? કુલ સ્ત્રીઓ અને પુરુષ મળીને 1537 જેવા કેદી આજની તારીખે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે પ્રેઝન્ટ છે અને અત્યાર સુધી 125 જેવી મહિલાઓ આવીને રાખી બાંધી ચૂક્યા છે। ગઈકાલે સુભાનપુરામાં આવેલા બ્રધર્સ ગ્રુપ યુવક મંડળના ગણપતિનું ભવ્ય આગમન થયું। બધા જ ભાવિ ભક્તો ગણપતિને જોવા માટે પધાર્યા હતા અને દાદાના દર્શનનો લાભ લીધો હતો। બ્રધર્સ ગ્રુપ છેલ્લા 30 વર્ષથી આવી જ રીતે બાપાનું ભવ્ય સ્વાગત આગમન કરી રહ્યા છે અને દર વર્ષે બાપાની મૂર્તિ અલગ અલગ સ્વરૂપમાં લાવીને ભાવિ ભક્તોના ચહેરા પર ખુશી લાવે છે। બ્રધર્સ ગ્રુપના આગમનમાં કોર્પોરેટર શ્રી રંગ આયરે અને પૂર્વ કોર્પોરેટર શ્રી રાજેશભાઈ આયરે આગમનમાં આવી બાપાના દર્શન કર્યા અને બાપાનું ભવ્ય રીતે આગમન કર્યું હતું। થોડા દિવસો પહેલા સિટીની અંદર ગણપતિનું આગમન થયું હતું, પોલીસ કર્મચારીઓ દ્વારા તેને રોકવામાં આવ્યું હતું, પણ ફરી એકવાર વડોદરામાં ગણપતિનું આગમન ધૂમધામથી થયું છે। કહેવાય કે વિઘ્ન હરતા ગણપતિ બાપા દરેક વિઘ્ન હરી હરતા હોય ત્યાંથી આગમન કરવામાં આવ્યું। વિશ્વ શાંતિ માટે સાદા 52 દિવસના વ્રતનું આજથી શરૂઆત। વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા પ્રેરિત શ્રાવણ સુદ 14થી શરૂ થતું આ વ્રત આસો સુદ અષ્ટમીના દિવસે પૂર્ણાહુતિ થાય છે। સારા વિશ્વના કલ્યાણ માટે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા પ્રેરિત માતાજીના ભક્તો પૂરા ભાવથી આ વ્રત કરે છે અને સારા 52 દિવસ સુધી માતાજીના ઉપવાસ અને માતાજીની આરતી અને થાળ કરી પૂજા ભક્તિ કરે છે। આસો સુદ અષ્ટમીના દિવસે હવનમાં શ્રીફળ હોમી આ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવે છે। વિશ્વ શાંતિ મહાકાળી માતાજી ઓસારા આવ્યા ત્યારે આ સંદેશ ભક્તોને આપ્યો હતો। વિશ્વ શાંતિ માટે દરેક ભક્તોએ તપ કરવું, આઠમ નવરાત્રિની આઠમનો દિવસ ગણવાનો, શ્રાવણ સુદ 14થી સાડા 52 દિવસને દિવસે આઠમ ગણાય છે। કોઈપણ તિથિ આવે આ વ્રત જે કોઈ કરશે તે શ્રીફળ હોમશે એટલે તે પૂર્ણ ગણાશે। સમય વિચિત્ર આવે છે, દરેક ભક્તો તપસ્યા કરે, સંકટ આવીને જતું રહેશે। સાડા 52 દિવસનું વ્રત દરેક ભક્તો કરે તો આ બધું સામાન્ય થઈ જશે અને વિશ્વ શાંતિ થશે। છોટાઉદેપુર જિલ્લાના રાજસ્થાન, મોટાઉદેપુર અને ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના બોડેલી મળીને કુલ 7 જેટલા ઈસમોનો ગોવાથી દારૂ ભરી ગુજરાતમાં ઠાલવવાના પ્રયાસને સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરે નિષ્ફળ બનાવ્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પાર્સિંગની એક લક્ઝરીમાં રાજસ્થાન રાજ્યના ઉદયપુરના 2 ઈસમો ગોપીલાલ બાબુલાલ ગ્યારી બિલાલ પઠાણે, ગોવા રાજ્યના પંજી ખાતેથી 2 ઈસમોને લક્ઝરી બસમાં વિદેશી દારૂ ભરાવી આપેલ। આ વિદેશી દારૂ 26,400 નંગ બોટલ, જેની કિંમત 26,40,000 થાય છે, તથા દારૂ વહનમાં વપરાયેલી લક્ઝરી, જેની કિંમત 20 લાખ થાય છે। અન્ય મુદ્દામાલ સહિત 46,55,250 રૂપિયાના
મુદ્દામાલ સાથે ઉક્ત બંને ઇસમોની ગુજરાત રાજ્ય મોનિટરિંગ સેલે ધરપકડ કરી હતી, જે દારૂ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના 2 ઇસમોને ડિલિવરી કરવામાં આવતા હોવાનું આરોપીઓએ જણાવ્યું હતું. આ ગુનામાં રાજસ્થાન રાજ્યના 3 ઇસમો જેઓ લક્ઝરી ચાલક અને મદદગારીમાં માલ ઉતારવામાં આવતા તેમની લક્ઝરી સાથે ધરપકડ કરી છે અને અન્ય પકડવાના આરોપી જેમાં 2 પંજી ગોવાથી માલ ભરાવી આપનાર, 1 માલ નક્કી કરનાર સપ્લાયર અને 2 છોટાઉદેપુર જિલ્લા બોડેલી ખાતે માલ લેનાર મળીને હાલ કુલ 5 ઇસમોને પકડવાના બાકી છે, જેઓની પોલીસે ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આમ ગોવા રાજ્યથી રાજસ્થાન અને ગુજરાતના 7 જેટલા ઇસમોએ છોટાઉદેપુર જિલ્લાના વિદેશી દારૂ ઠાલવવા કરેલ કાયદા વિરુદ્ધના સાહસિક પ્રયાસને એસએમસી ગાંધીનગરે નિષ્ફળ બનાવ્યો હતો. નિઝામપુરા જૈન સંઘમાં નૂતન દીક્ષિત 3 સાધ્વીજી ભગવંતોના માક્ષ ક્ષમણના પારણા યોજાયા. આચાર્ય મુનિ રત્ન સુરેશ્વરી મહારાજ તપના ધર્મના મહિમા અંગે વ્યાખ્યાન આપ્યું. શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘ નિઝામપુરા ખાતે આજે સંઘમાં બિરાજમાન આચાર્ય ગુણરત્ન સુરેશ્વરીજી મહારાજના શિષ્ય રત્ન આચાર્ય મુનિ રત્ન સુરેશ્વરી મહારાજની નિશ્રામાં તપસ્વીના વધામણાનો કાર્યક્રમ યોજાયો. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે સવારે 6:30 વાગે તપસ્વી સાધ્વીજી ભગવાનનો તો સપના વધામણા માટે પાલખીમાં બેસાડી લાભાર્થી પરિવારના ત્યાં વાસ્તે ગાસ્તે ચતુર્વિધ સંઘ સાથે પહોંચ્યા હતા. સંઘના અગ્રણી ધનંજયભાઈએ જણાવ્યું કે તપની અનુમોદના માટે સામૂહિક આયંબલી તપ તોરલબેન મિહિરભાઈ શાહ દ્વારા કરાવવામાં આવ્યા હતા અને બહેનોની સાજી તપ ધર્મને સલામી વિષયને લઈને તપસ્વી મહારાજના સંસારી પરિવાર દ્વારા કરવામાં આવી હતી. દરમિયાનના નિઝામપુરા જૈન સંઘના અગ્રણી અંકુરભાઈ દોશીએ જણાવ્યું હતું કે અમારા સંઘમાં બિરાજમાન નૂતન દીક્ષિત સાધ્વીજી ભગવંત સાધ્ય રેખાશ્રીજી, શુદ્ધ રેખાશ્રીજી તથા જીનારિયમ રેખાશ્રીજી મહારાજ સાહેબ 30 ઉપવાસ એટલે કે માક્ષરમણ તપ પૂર્ણ કર્યા છે, જેને મહામૃત્યુંજય તપ પણ કહેવામાં આવે છે, જેના પારણા આજે રક્ષાબંધનના દિવસે શ્રી શ્રેયસ્કર આદિનાથ જૈન સંઘના આંગણે આચાર્ય મુનીશ રત્ન સરજી મહારાજ તથા પન્યાસ જીવેશ રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં યોજવામાં આવ્યા હતા. આચાર્ય મુનીશ રત્ન સુરેશ્વરજી મહારાજે તપો મહિમા બતાવતા જણાવ્યું હતું કે આવા આગળા તપ કરવાથી આત્માને લાગેલા ચીકણા કર્મોનો પણ ક્ષય થાય છે, જેથી દરેક આવા પ્રકારના તપ સારા દ્વારા જીવનને ઉજાગર કરવું જોઈએ તેમ ભારપૂર્વક જણાવ્યું હતું. ત્યારબાદ જ્યોત્સનાબેન વિપિનચંદ્ર શાહ આમોદવાડા પરિવાર તરફથી નવકારસી કરવામાં આવી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું. શ્રી શ્રેયસ્કર નિઝામપુરા જૈન સંઘ વડોદરાના આંગણે આજે 3 સાધ્વીજી ભગવંતો પૂજ્ય સાધ્વીજી શ્રી સાધ્યમ રેખાશ્રીજી, પૂજ્ય સાધ્વીજી શ્રી શુદ્ધમ રેખાશ્રીજી, પૂજ્ય સાધ્વીજી શ્રી જીનારીમ રેખાશ્રીજી મહારાજ સાહેબ 3 સાધ્વીજી ભગવંતોએ માસક સમરણ 30 દિવસ ઉપવાસ, માત્ર ખાલી પાણી, કોઈપણ જાતનો અનાજનો દાણો પણ નહીં, માત્ર પાણી ઉપર 30 દિવસ સુધી એમણે બહુ જ ઉત્તમ સાધના સાથે એમણે તપસ્યાઓ કરી છે. એ તપસ્યાને અનુલક્ષીને આજે તપ ધર્મના વધામણા અનેક ભક્તો મુંબઈ, સુરત, ભાવનગર વગેરે ચારે બાજુથી ભક્તો આ તપસ્યાના વધામણા કરવા માટે આવ્યા હતા. અને આ 3 સાધ્વીજી ભગવંતો બીકોમનો અભ્યાસ કરીને પોતે દીક્ષા લીધેલી છે. માત્ર દીક્ષાના 7 જ વર્ષના દીક્ષા પર્યાયમાં, 7 મહિનાના દીક્ષા પર્યાયમાં જેમણે આ ઉત્તમ તપની આરાધના કરી. એ તપની આરાધના અનુલક્ષીને પૂજ્યપાદ આચાર્ય ભગવાન શ્રી મુનીશ રત્ન સુરેશ્વરજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય ભગવાન ઉપાધ્યાયજી ઇન્દ્ર વિજયજી મહારાજ, પન્યાસ પ્રવર્ષી જીવેશ રત્ન વિજયજી મહારાજ આદિ અનેક ગુરુ ભગવંતોની નિશ્રામાં એમના આશીર્વાદથી એ તપ પૂર્ણ થયો અને એ તપ આજે એમનું પારણું થયું. સરસ અદ્ભુત ક્ષમતા 10 વાગ્યા સુધી હજી એમને પારણું પણ ન કર્યું અને ત્યાં સુધી ખૂબ ઉત્તમ ક્ષમતામાં પ્રસન્નતા સાથે એમણે પૂજ્ય વડીલોના આશીર્વાદ, વડીલ ગુરુ ભગવંતોના આશીર્વાદથી આ તપ એમને પૂર્ણ કર્યો. અને એ તપ એમણે પોતાના દાદા ગુરુ ભગવંત એટલે કે દીક્ષા દાનેશ્વરી આચાર્ય ભગવાન શ્રી ગુણરત્ન શ્રીજી મહારાજને એ તપ એમને સમર્પિત કર્યો કે જેમની કૃપા થકી આ તપ થયો, જેમની કૃપા થકી સંયમ મળ્યું અને તપ ધર્મમાં આગળ વધ્યા. એ બધું જ શ્રેય, એ બધું અમે અમારા ગુરુદેવશ્રીને સમર્પિત કરીએ છીએ. એવા ઉત્તમ સાધ્વીજી ભગવંતો
ના આલંબન લઈને આપણે પણ તપ ધર્મમાં આગળ વધીએ એ શુભેચ્છા. જીનદર્શી રેખાસિંહ ને રત્નદર્શી રેખાસિંહજી એમણે આ તપ કરેલો છે. હું કાંઈક છુએ ભમ્યા છે એનાથી દુઃખો ભમ્યા છે બસ હું છુએ રે આશા છે શસ્ત્ર બસ કરે આશા છે બસ આનંદ છે જ્યાં બસ આનંદ છે જ્યાં દેશ માત્ર સંદેશ નહીં ભવ ભ્રમણો ને આશા તો અંત છે અમારા સમુદાયના અંદર યોગી તરીકે જેવો પ્રખ્યાત છે. યોગી ખબર ન પડે ખૂણાના અંદર બેઠા હોય તો શત્રુને સાધના તપ કર્યો. મારે બનવું છે અણગાર હવે શણગાર બના જોડીને મારે કરવા છે હવે કેસરિયા સર્વોના બંધન તોડીને ઓ મારા પ્રભુ વિતરાગ વિભુ તારી નસ નસમાં મર્યાદા છે કાચો ન પડે મારો વૈરાગ્ય અંતરથી એક જ પ્રાર્થના છે. આ મુનિરાજ એ શત્રુની પાસે આ વખતે શત્રુની સાધના તપ એમણે પોતાના જીવનના અંદર શ્રેણી તપ, સિદ્ધિ તપ, ભદ્ર તપ જ્યારે ગચ્છાદ્રી જયકોશ્વરીશ્વરજી મહારાજા અમદાવાદના અંદર પધારેલા જેટલા તપની ત્યાં આગળ એમણે કે રજૂઆત કરી બધા તપ કર્યા. સિદ્ધિ તપ આદિના અંદર વચ્ચે વ્યાસનાના બદલે આંબિલ કરવાનું આ પ્રમાણે એના અનેક તપના અંદર આ રીતે કર્યા છે. વર્ધમાન તપની જેમને અત્યારે લગભગ 76 વર્ધમાન તપની ઓળી કરી છે. બધા કરતા ઓવરટેક થઈ જાય એવો એનો એક એવા પ્રકારનો તપ છે કે જ્યારે પણ ભોજન કરવા માટે બેસે તો સંયોજના નહીં કરવાની. સંયોજના રોટલીની સાથે દાળ નહીં, મોટે ભાગે ફરસાણ વગેરેનો તો ત્યાગ જ એને હોય છે. ઘણી વખત જે વસ્તુ વાપરે અલગ અલગ રોટલીઓ તો એકલી રોટલી વાપરી જવાની, પછી એકનું શાક વાપરવાનું. આ જેને સિંહ ભોજન અતિ વિશેષ પ્રકારે જેનું મહત્વ કહેવાય. આ વાતમાં વર્ષોથી આ પ્રમાણે પોતે કરી રહ્યા છે. આપણા અંદર પણ એ પ્રકારનો ગુણ ક્યારેક એકાદી વસ્તુ આવે આપણે એવો કે સંયોજન વગર રોટલીની દાળ ભેગા તો પછી આપણે છે ને ઓછું હોતું હોય તો બહુ ન વાંધો આવે. એ ઘણીવાર બાજરીના અંદર ફરીવાર શાક લેવા જવાનું હોય ને એ વાતમાં એમ કે મારે તો ચાલશે, શું કેમ મારે ક્યાંય નહીં રોટલી હારે શાક વાપરવું છે. એમને વાપરવું આગળ પાછળ ઓછું હોય તો ચાલે, ન હોય તો પણ ચાલે. ખૂબ ખૂબ અનુમોદન. ગુંજે સંયમનો જયકાર 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 રે બડો ભગવારે કરો ભગવારે એ જે ઈચ્છા શુભેચ્છાને ભાવે ન સદભાવે ન હોજો તમને અમારી શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ ઉત્તમ ભવ કલ્યાણમ ભવ. ઓ ચારિત્ર નમરે ઓ મંગલ પ્રયાણે પ્રભુ વીરે સમાને ઓ શસ્ત્ર પ્રયાણે એ જે ઈચ્છા શુભેચ્છાને ભાવના દબાવના હો જો તમને તમારી શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ શુભમ ભવ શ્રેયમ ભવ મંગલ ભવ કલ્યાણમ ભવ. પસકારાં સંયમ્યાને છિંજ્યંતે વિઘ્નવર્ધય મનઃ પ્રસન્નતામેતિ પૂજ્યમાને જિનેશ્વરે સર્વ. નમસ્કાર બાકી ઉપવાસ ને પાના સરે ગયે બજરંગ
નૌકાથી ઉપલેટામાં સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવાની વિધિ પૂર્ણ કરી પ્રાર્થના કરી. ઉપલેટા મોજ નદીને કાંઠે વર્ષો જૂનું સોમનાથ મંદિર આવેલું છે, જ્યાં બાજુમાં જ મોજ નદી વહી રહી હોય અને શ્રાવણ માસના તહેવારોમાં આ મંદિર પર દર વર્ષે એક સુંદર મેળો ભરાતો હોય છે, જ્યાં હજારો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે આજરોજ હિન્દુ માસ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમ એટલે કે રક્ષાબંધનના પવિત્ર તહેવાર હોય અને આ પવિત્ર પૂનમના દિવસે બ્રાહ્મણો દ્વારા જનોઈ બદલવામાં આવતી હોય છે. તો આ વર્ષે પણ રક્ષાબંધનના પવિત્ર દિવસે સોમનાથ મહાદેવ મંદિર ખાતે બ્રાહ્મણોએ જનોઈ વિધિનો એક કાર્યક્રમ રાખ્યો હતો. ત્યારે દરેક બ્રાહ્મણ તેમજ અન્ય શ્રદ્ધાળુઓ દ્વારા ભવ્ય ઉજવણી કરી વિધિવત રીતે કાર્યક્રમ પૂર્ણ કરી જનોઈ બદલવાની વિધિ કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ લોકો સાથે ભોજન સમારંભ યોજવામાં આવ્યો હતો. હું સુધીરભાઈ પંડ્યા, ઉપલેટા બ્રહ્મ સમાજ. આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ઉપલેટાના સૌ બ્રાહ્મણો દ્વારા અમારો આ વૈદિક ઉપાકર્મ સંસ્કાર સંપન્ન કરવામાં આવે છે. વર્ષોની પરંપરાથી અહીંયા જનોઈ બદલાવાનો વિધિ અમે લોકો કરીએ છીએ. બધા ભૂદેવો ઉત્સાહ અને આનંદથી અહીંયા ઉપસ્થિત રહે છે. વેદોક્ત વિધિથી અમે આજે જનોઈ બદલાવાનો કાર્યક્રમ કરીએ છીએ અને આ પૂજા વિધિનું મહત્વ એ છે કે વાર્ષિક યજ્ઞ અમારો છે. વેદની અંદર અમારા દ્વારા જે કાંઈ દોષ ઉત્પન્ન થયેલા હોય, માલિન્ય થયેલું હોય, એનું નિરાકરણ કરવા માટેનો આ વિધિ છે. સપ્તર્ષિ, માતા અરુંધતી અને ભગવાન વિષ્ણુની ઉપાર્જન કરવામાં આવે છે, એનું પૂજન કરવામાં આવે છે, તર્પણ કરવામાં આવે છે અને વિષ્ણુ ભગવાનની સાનિધ્યમાં બધા ભૂદેવો નવું જનોઈ ધારણ કરે છે. શુભમ ભવતુ કલ્યાણમસ્તુ. તન્મે ગુજરાત ન્યાય યાત્રાને આજે 11મો દિવસ. આજે રક્ષાબંધનના દિવસે પણ ન્યાય યાત્રા ચાલુ રહી. સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં પદયાત્રી તરીકે ચાલતા બહેનોએ ભાઈઓને રાખડી બાંધી. પદયાત્રામાં પદયાત્રીઓએ બપોરના વિરામ સમયે રક્ષાબંધનની ઉજવણી કરી. 250 પરિવારો જે દુર્ઘટનાના ભોગ બન્યા તેઓના ઘરમાં આજે રક્ષાબંધન નહીં માતમ છે. રેતની રક્ષા થાય તે માટે ન્યાય યાત્રા યોજાઈ. ગુજરાતમાં ફરી કોઈ પરિવારમાં રક્ષાબંધનના દિવસે માતમ ન છવાય તે માટે ન્યાય યાત્રા છે. ગુજરાતની ભ્રષ્ટ સિસ્ટમનો ભોગ ફરી કોઈ પરિવાર ના બને તે માટેની આ ન્યાય યાત્રા છે. મોરબી ઝુલતા પુલ, હરણી બોટ, તક્ષશિલા ગેમ ઝોન સહિતના પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે ન્યાય યાત્રા છે. ન્યાય યાત્રાનું આજે સવારે લખતરના ગાંગડ ગામેથી પ્રસ્થાન કરાયું. મોરબીથી ચાલુ થયેલ ન્યાય યાત્રાએ 200થી વધારે કિલોમીટરનું અંતર કાપ્યું. 22-23 ઓગસ્ટના રોજ આ પદયાત્રા અમદાવાદ શહેરમાં ફરશે. ગુજરાતની રેતની રક્ષા થાય તે ખરી રક્ષા બંધન. પાલ આંબલિયાએ ભ્રષ્ટ સિસ્ટમ સાથે અનેક સવાલો કર્યા છે. આજે પદયાત્રાનો 11મો દિવસ છે અને અમે લખતર તાલુકાના ગાંગડ ગામથી આગળ વધીએ છીએ. ગુજરાતના તમામ ગુજરાતીઓને રક્ષાબંધનની શુભકામનાઓ. આજે પદયાત્રીઓ ચાલતા ચાલતા બપોરના વિરામ સમયે જે પદયાત્રી બહેનો છે તેમણે જે પદયાત્રી ભાઈઓ હતા એમને રાખડી બાંધી અને આ રક્ષાબંધનનો તહેવાર ઉજવો. પણ સૌથી મોટો સવાલ એ છે કે હરણી, તક્ષશિલા, ટીઆરપી અને મોરબી ઝુલતા પુલ કાંડની અંદર જે 250 પરિવારોએ પોતાના ભાઈ કે બહેન ગુમાવ્યા છે, એ ભાઈ કે બહેન કે એ ઘર આ રક્ષાબંધન કેવી રીતે ઉજવશે? આ સૌથી મોટો સવાલ છે. એ પરિવારો આજે ન્યાય માટે તરસે છે, હાઈકોર્ટમાં ધક્કા ખાય છે, પણ આ સરકાર છે જે ભ્રષ્ટાચારથી ભૂખી છે, જે રૂપિયાઓના માટે તરસે છે, એ કોઈ પણના સ્વજન જાય, કોઈ પણનો પરિવાર હોમાઈ જાય, કોઈ પણનો પરિવાર ડૂબી જાય, જેની એકમાત્ર પણ પરવા નથી, એવી સરકારને જગાડવા માટે આવનારા ભવિષ્યમાં આવનારી રક્ષાબંધનના દિવસે
આવી ફરી કોઈ ગોઝારી ઘટનાના આપણે ગુજરાતીઓ ભોગ ન બનીએ એના માટે આ ન્યાય યાત્રા થઈ રહી છે. અને આજે આ ન્યાય યાત્રાની અંદર જે બહેનો, જે 100 પદયાત્રીઓ છે, ભાઈઓ બહેને, તેમણે રાખડી બાંધી અને રક્ષાબંધનનું તહેવાર, પવિત્ર તહેવારની ઉજવણી કરી છે. આ ઉજવણીના સમયે અમે આપ સૌ સમક્ષ, સૌ ગુજરાતીઓ સમક્ષ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ લડાઈ છે એ ગુજરાતના એક એક નાગરિકના ભવિષ્યની લડાઈ છે. તો આવો આ લડાઈમાં સૌ સાથે જોડાઓ, આ ન્યાય યાત્રાની અંદર સૌ સાથે જોડાઓ. 23 તારીખ સુધીમાં અમે અમદાવાદ પહોંચવાના છીએ. રસ્તામાં જે લોકો સાથે જોડાઈ શકો તે તમામ લોકોને અમે સાથે જોડાવા માટે આહવાન કરીએ છીએ, હાકલ કરીએ છીએ અને વિરોધ પક્ષ તરીકે અમે અમારી ફરજ નિભાવીએ છીએ. નાગરિક તરીકે તમામ ગુજરાતીઓ સાથે જોડાય તેવી અપીલ છે. છોટાઉદેપુર જિલ્લાના વીરપુર ગામે જીવના જોખમે નદી પસાર કરી શાળાએ જતા બાળકો અને ગ્રામજનો માટે તંત્રની લાપરવાહી સામે આવી. છોટાઉદેપુર જિલ્લા પાવી જેતપુર તાલુકામાં આવેલા વીરપુર ગામ ખાતે ભારજ નદી પસાર થતી હોય જે આગળ મિની પુલ કે કોઝવે પણ બનાવવામાં આવેલ નથી. જ્યારે દેશ આઝાદ થઈ 77 વર્ષ થયા છતાં પણ ગ્રામજનો અને શાળાએ જતા બાળકોએ શાળાએ જવું હોય તો પાણીમાંથી કોતર પસાર કરીને જવા મજબૂર બન્યા છે. હાલમાં ચોમાસાનો માહોલ હોય, ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ધસમસતા પાણી વારે ઘડીએ નદીમાં આવતા હોય તેવા સંજોગોમાં વીરપુર મુવાડા ગામના રહીશો નદીના પાણીમાંથી પગપાળા નદી ક્રોસ કરતા જોવા મળી રહ્યા છે. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં નદી ઓળંગી શાળાએ જતા બાળકો, મોટરસાયકલ લઈને જતા ગામના યુવાન અને ગ્રામજનોનો વાયરલ વિડીયો નજરે ચડે છે. વિકાસમાં ક્યાં ખામી રહી ગઈ તે જાણવાનો તંત્ર પાસે સમય નથી. વેગવંતા વિકાસ અને કરોડોના ખર્ચ પાછળ છોટાઉદેપુર જિલ્લાના ઘણા ગામડાઓ હજુ પણ વિકાસથી વંચિત છે. જ્યારે વિકાસની વાતો વચ્ચે હજુ પણ ગ્રામજનોમાં ભારે રોષ વર્તાઈ રહ્યો છે અને પાવી જેતપુર તાલુકાના વીરપુર ગામના મુવાડા ખાતે 77 વર્ષ પછી પણ રસ્તા નથી. જ્યારે જીવના જોખમે રસ્તો પસાર કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. જ્યારે કોઝવે બનાવવામાં આવે કે મિની પુલ બનાવવામાં આવે તો પ્રજાની સમસ્યા હલ થઈ જાય તેમ છે. મારું નામ રાઠવા વિજયપુરસિંહ, ગામ વીરપુર, પોસ્ટ મુવાડા, તાલુકો જેતપુર, પાવી, જિલ્લો છોટાઉદેપુર. જે અમારે હાલની પોઝિશન આવી રહી છે, સ્કૂલમાં રસ્તો જવા માટે બહુ ગંભીર હાલત છે. છોકરાને સ્કૂલમાં જવા માટે દરરોજ પકડીને નદીમાં ઉતારવું પડે છે. તેમજ વધારે ફૂલ વરસાદ આવવાથી પણ છોકરાને સ્કૂલનું શિક્ષણ પણ બગડે છે. તેમજ અમે રસ્તાનું વારંવાર રજૂઆત કરવાથી પણ રસ્તો અમારા ગામમાં અત્યાર સુધી કોઈ બની શક્યો નથી. મુવાડાથી અમારા શિક્ષકોને આવવા માટે પણ 3 કિલોમીટર ચાલતું આવવું પડે છે. જ્યારે વરસાદ ફૂલ આવે ત્યારે પણ શિક્ષકો સ્કૂલમાં આવી શકાતું નથી. તેથી અમે વારંવાર રજૂઆત કરવાથી સરકારશ્રીને કોઈ આ પગલાં લેવાતા નથી. જ્યારે ચૂંટણી આવે ત્યારે રાજકારણી અમને એવું લાલચ આપી જાય છે કે તમને રસ્તો બનાવી આપશું, પણ અત્યાર સુધી કોઈ રસ્તાનું નિરાકરણ આવ્યું નથી. ગઈકાલે ઇલોરા પાર્કમાં આવેલા કૈલાસધામમાં સાર્વજનિક યુવક મંડળના ગણપતિનું ભવ્ય આગમન થયું. બધા જ ભાવિ ભક્તો ગણપતિને જોવા માટે પધાર્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી હતી. કૈલાસધામ યુવક મંડળ છેલ્લા 25 વર્ષથી આવી જ રીતે બાપાનું આગમન કરી રહ્યા છે. જો અમારે ગણપતિનું આગમન 1993થી અમારી શરૂઆત થઈ છે. આજે 2024 તમે જોઈ રહ્યા છો, જેમ કે આપણે કોઈ પણ તહેવાર ઉજવતા હોય તો સૌથી પહેલાં કોઈ પણ શરૂઆત ગણપતિની થાય. તો આજે ગણપતિ દાદાનું આગમનની શરૂઆત થઈ ગઈ છે બરોડાના અંદર. તો તમે જોઈ રહ્યા છો કૈલાસધામ સાર્વજનિક યુવક મંડળ એક ભવ્ય આયોજન કર્યું છે. તો અહીંયા ઇન્દોરી હનુમાન દાદા પણ લાવ્યા છે અને એક ભવ્ય આગમન ચાલુ થઈ ગયું છે. હાલ જે રીતે થોડા દિવસો પહેલા સિટીની અંદર જે વડોદરામાં ચાલ્યું હતું કે ડીજે બંધ કરાવવામાં આવ્યા હતા, નહીં કરાવતા, તો તમને પણ પરમિશનની જરૂર પડી હતી? ના, ફાઇનલી અમારી પરમિશન થઈ ગઈ છે અને આજથી બરોડા અંદર આગમન સ્ટાર્ટ થઈ ગયા છે. તો અમે થેન્ક યુ કહેવા ચાહીશું કે જે કમિશનર શ્રી વડોદરાના એમને જે પરમિશન આપી છે એમની માટે ખૂબ ખૂબ આભાર છે. એમના અમે આભારી છે. જે રીતે ગણપતિ માટે દર વર્ષે બધા રાહ જોતા હોય છે, તમે પણ કેટલા વર્ષે રાહ જોઈને મહેનત
અમારી શરૂઆત જે રીતે ગણપતિ પતે છે એના 2 મહિના પછી અમારા ગણપતિની આયોજનની શરૂઆત થઈ જાય છે. તો અમે છેલ્લા કેટલાય ટાઈમથી અમારું યુવક મંડળ ગણપતિના આયોજન પાછળ લાગેલું જ હોય છે સતત, અને રાત દિવસની મહેનત છે. કોઈ પણ એક જણનું મહેનત નથી, આમાં પૂરાના પૂરા મંડળનું આયોજન હોય છે. ત્યારે જ આજે આ વસ્તુ અહીંયા પોસિબલ થઈ છે. તમારા ગ્રુપમાં કેટલા મેમ્બરો અહીંયા? આશરે અમારા ગ્રુપમાં મેમ્બરની કોઈ ગણતરી નથી. આજે 1-2 મેમ્બરનું કામ નથી, આજે કમસે કમ 400-500 મેમ્બરનું અહીંયા તાકાત લાગી છે. ત્યારે જ એને આટલું ભવ્ય આયોજન થયું છે. અને કૈલાસધામ તો ઠીક છે, પણ કૈલાસધામ સિવાય આજુબાજુ જેટલા પણ સોસાયટીવાળા છે એ બધાનો સપોર્ટથી જ આજે આ વસ્તુ ભવ્ય આયોજન થયું છે. એની માટે ખૂબ ખૂબ બધાને આભારી છે અમે લોકો. શું નામ આપણું? ચિરાગ લીંબચિયા. વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજરોજ ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ જવાનોને રાખડી બાંધવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની દીકરીઓ દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સુરક્ષારૂપી રક્ષાનું કવચ એટલે કે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જવાનો કોઈપણ તહેવારે પોતાના ઘરે જઈને ઉજવણી કરી શકતા નથી. સતત તેઓ નાગરિકોની સલામતી, શહેરની સલામતી અને સુરક્ષા માટે કોઈ પણ પ્રકારની આપતા હોય તેઓ ખડે પગે હાજર રહેતા હોય છે. પણ જ્યારે તહેવારની વાત કરવામાં આવે ત્યારે તેઓ કોઈ પણ તહેવાર તેમના પરિવાર સાથે ઉજવી શકતા નથી. તે હેતુથી આજરોજ વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા આજે 5મા વર્ષે પણ ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે રાખડી બાંધવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વી હેલ્પ પીપલ ફાઉન્ડેશનની 15થી વધુ દીકરીઓએ આજરોજ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને પોલીસ જવાનોને રાખડી બાંધી ધન્યતા અનુભવી હતી. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ અમિત ચૌહાણ અને સંસ્થાના ઉપપ્રમુખ હરીશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન તરફથી દર વર્ષે કહેવાય કે ફતેગંજ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મીઓ જે છે જે ખડે પગે આપણા સેવામાં હોય છે 24 કલાક, તેમના માટે કહેવાય કે આજે 5મું વર્ષ છે અને 5મા વર્ષે પણ કહેવાય કે આજે અમારી દીકરીઓ છે, અમારી બહેનો છે, તેમના દ્વારા તેમને એક પોલીસના જવાનોને એક સુરક્ષાનું કવચ જ્યારે અમે પૂરું પાડતા હોય છે ત્યારે અમને પણ અમારી જ્યારે દીકરીઓ લઈને અહીંયા પોલીસ સ્ટેશન આવતા હોય તો એક ગર્વની લાગણી થતી હોય છે. કેમ કે ઘણી બધી દીકરીઓ એવી હોય છે કે તેમને પોલીસ સ્ટેશનનું નામ સાંભળતા કે પોલીસ સ્ટેશનની વાત આવતા જ કહેવાય કે તે લોકો ગભરાઈ જતા હોય છે. પણ જ્યારે આવા કોઈ તહેવાર આવતા હોય અને તેમાં પણ ખાસ કરીને પવિત્ર તહેવાર કે ભાઈ બહેનના જે પવિત્ર તહેવાર રક્ષાબંધન છે, તેવા રક્ષાબંધનના પાવન પર્વ પર જ્યારે પોલીસના જવાનો પોતાના ઘરે નથી જઈ શકતા અને કહેવાય કે તે તેમની ડ્યુટીથી પ્યાર હોય છે, તેમના બહેનો તેમના પરિવારજનો ખૂબ જ તેમને યાદ કરતા હોય છે, પણ તેમની બહેનોની યાદ ના આવે તે માટે કહેવાય કે વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન તરફથી આ 5મું વર્ષ છે અને 5મા વર્ષે પણ તેમને એક સુરક્ષા રૂપી અમે કવચ પૂરું પાડી રહ્યા છે. સાથે સાથે જ કહેવાય કે જેવી રીતે જોઈએ કે કલકત્તા માટે એક દુઃખદ ઘટના બની કે જે ડોક્ટર હતા તેમની સાથે જે રીતે કૃત્ય કરવામાં આવ્યું, ત્યારબાદ તેમનું જે રીતે કહેવાય કે તેમની હત્યા કરવામાં આવી, તેને વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન સખતપણે વખોડીએ છીએ. કેમ કે જ્યારે બેનની વાત આવતી હોય, દીકરીની વાત આવતી હોય, તો જ્યારે આપણે પોતાની જ્યારે બેન હોય તો એ જ બેનની નજરથી દરેક દીકરીને જોવું જોઈએ, ના કે કોઈ બીજી કોઈ રીતે. અને આવા જે પણ કૃત્ય કરતા લોકો છે તેમને એવી કડક સજા થવી જોઈએ કે જેથી કરીને દેશ માટે એક દાખલો ઊભો થાય અને બીજી વાર કોઈ છોકરી, કોઈ દીકરી બાજુ, કોઈ બેન બાજુ જોવાની હિંમત ના કરે. તો અમે એક સરકાર સુધી પણ એક રજૂઆત કરીએ છીએ કે જે પણ આરોપી છે તેને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ. અને આજનો ઉદ્દેશ અમારો એક જ હોય છે કે બહેનો, જ્યારે દીકરીઓ કે જે પોલીસથી ગભરાતી છે તે લોકોને પોલીસ સ્ટેશન લઈને આવીએ, તેમને પણ લાગે કે ના, પોલીસ સ્ટેશન પણ આપણું એક ઘર જ છે. જેથી કરીને આજે ખૂબ મોટી સંખ્યામાં અમે દીકરીઓને અહીંયા લઈને આવ્યા છે અને પોલીસના જવાનોને રક્ષાનું કવચ રૂપે કહેવાય કે આજે રાખડી બાંધવાનો કાર્યક્રમ કર્યો હતો. છેલ્લા 5 વર્ષથી વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનની ઉજવણીના ભાગરૂપે રાખડી બાંધવા માટે પોલીસ સ્ટેશનમાં પોલીસ એ દરેક દીકરીઓને એક અમારો ઉદ્દેશ્ય છે કે દરેક દીકરીઓને એક જ વાત જણાવી છે કે પોલીસ એ પોલીસ મિત્ર છે અને પોતે ખૂબ સારી રીતે એટલે પોતાના મિત્ર તરીકે પોલીસ સ્ટેશનમાં આવીને પોતાની રજૂઆત કરી શકે અને પોતે સુરક્ષા અનુભવે એ હેતુથી આજે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં સર્વ દીકરીઓ દ્વારા રાખડી બંધનનું અને રક્ષાબંધન પર્વની ઉજવણીના ભાગરૂપે પ્રોગ્રામ આયોજિત કરવામાં આવેલો છે. જે રીતે આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર નજીક આવી રહ્યો છે, તો શું કહેશો તમે આપણી ગુજરાતની જનતાને? એક જ વાત કહેવી છે કે દરેક દીકરીઓ ગુજરાતમાં સુરક્ષિત અનુભવે એ રીતે દરેક દીકરીઓ માટે દરેક પોલીસ સ્ટેશન એક એમનું ઘર જ છે, પોતે સુરક્ષિત અનુભવે અને એ ઉદ્દેશ્યથી દરેક પોલીસ સ્ટેશનમાં પોતાની સુરક્ષા માટે ગમે ત્યારે પોતાની રજૂઆત કરી શકે, ખુલ્લા દિલથી વાત કરી શકે. પોલીસ એ એમના રક્ષા માટે જ છે અને એમના રક્ષણ કરવા માટે જ છે. એટલે દરેક દીકરી એ અનુભવે કે મારી સુરક્ષા માટે જ પોલીસ મિત્ર છે અને એ ઉદ્દેશ્યથી ગુજરાતની તમામ જનતાને કહેવું છે કે તમે તમારી રજૂઆત માટે તમારા પોલીસ તમારા સાથ છે અને એના ઉજવણીના ભાગરૂપે આજે આ
દરેક ગુજરાતની જનતાને અમે જણાવવામાં આવીએ છીએ કે પોતે સુરક્ષિત અનુભવે એ હેતુથી જ દરેક પોલીસ સ્ટેશનમાં તમે મિત્ર તરીકે તમે તમારો રજૂઆત કરી શકો છો. સંસ્થા છેલ્લા 10 વર્ષથી ચલાવી રહ્યા છે અને વી હેલ્પ પીપલ ફાઉન્ડેશન દ્વારા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 5 વર્ષથી રક્ષાબંધનની ઉજવણીના કાર્યક્રમ કરી રહ્યા છે. મારું નામ હરીશ રાઠોડ. રક્ષાબંધન નિમિત્તેનો અમારી ત્યાં આ ફાઉન્ડેશનની બહેનો આવેલ છે, જે તમામ અમારા પોલીસ અધિકારી ભાઈઓ અધિકારીઓ બહેનો જે કંઈ રક્ષાબંધન કાર્યક્રમ કરવા આવી છે એ હંમેશા અમારી ત્યાં દરેક વર્ષે ગમે તે કાર્યક્રમ હોય તો આ બહેનો આવતી હોય છે. અમે આવી સંસ્થાઓના ઘણા ઋણી છીએ અને આભારી છીએ કે અમારા પોલીસ ભાઈઓ જે સતત 24 કલાક સેવા બજાવતા હોય તેઓ રક્ષાબંધનના કાર્યક્રમમાં તેઓને રજા નથી હોતી, તે છતાંય અમારા ભાઈઓ એમની બહેનોને રાખડી બાંધવા ન જાય, ન પહોંચી શકે, પણ આ દીકરીઓ મારી હંમેશા અમારા પોલીસ મિત્ર ભાઈઓને મારા અધિકારીઓને હંમેશા રાખડી બાંધવા આવતી હોઈએ છે. અમારા ગઢવી સાહેબ અમારા થાણા અધિકારી છે, જે પીઆઈ સાહેબ છે, એમના વતી હું આ બહેનોને આશીર્વાદ અભિનંદન આપું છું અને આવું હંમેશા અમારા પોલીસ સ્ટેશનમાં આ કાર્યક્રમ થતો થાય અને આવતા રહેજો એવું આવકારું છું. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.